જે હતું એ કે હું શોપમાંથી નીકળી. હા, તમે સાચું સાંભળો છો. હું જ્યાં જોબ કરતો હતો ત્યાંથી હું નીકળી ગયો. થોડુંક એનું રીઝન છે એ સાંભળો છો. તમારો ભાઈ જાય છે દુબઈ ટ્રીપમાં. એ જેવી તેવી નહીં. ઓકે શું છે મિત્રો, કેમ છે તમને? આવી ગઈ સવારમાં નવા બ્લોગ સાથે સવારમાં સુરત દર્શન. સ્વાગત છે તમારો નવા બ્લોગમાં. સવારમાં આપણે જઈએ ધનોલ. આપણું બાઇક લઈને ભીખાભાઈની કારીને લઈને સવારમાં ભાગી જઈએ આપણે. દિલ્હીમાં સવારમાં ચાલુ નહોતું થતું બાઇક. સવારમાં બાઇક ચાલુ નહોતું થતું એટલે થોડા ધોતા થતા હતા. તો જ્યાં નીચે ઉતારું ને તો ચાલુ થઈ જાય વારી પાછી. વિડીયો બંધ કર્યા નથી. જીવન મારું તો ચાલુ થઈ ગયું. શું કાઢે હવે તો હવે સીધા તો ભાઈ પહોંચી ગયા દુકાને. જય કે બાબા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સારું, તમને પહોંચી ગયા સહી સલામત અહીંયા? હવ સહી સલામત. તો રોજ મોડું કરે મારી જેમ તો. બાકી તડકો છે એકચ્યુઅલીમાં. દુકાન હજી ખોલે ને આપણે તડકાનો થોડોક શેક લઈ સાઈડનો હોય બરાબર ને? સહી હે. હાલો હવે કાંઈ છે પૂરા થાય કે ડાયરેક્ટ બપોર. ચાલો આવજો, અમે જઈએ અંદર. હાલો ભાઈ, આપણે જમવા. આપણે જમવામાં લઈને બાકી તો કાંઈ છે નહીં. આમ અમુક વાર લોચા થાય હજી પડ્યું સવારમાં ચાલુ જ નહોતું થતું. હાલો ફિલહાલ હવે જઈએ જમવા. હવે કાંઈ હશે તો પહેલાં થઈને ડાયરેક્ટ ઘરે ભેગા થાય. કાબરો હાલો જમવા. હાલો મળીએ હવે ડાયરેક્ટ જવાનું. સોરી દુકાને ઘરે જઈને મળીએ. તો શું કે મારા કલેજાઓના ખટકાવ આવી ગયા છે. આ તો બ્લોગનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે ઓલમોસ્ટ. અત્યારે એમ કહેવાય કે કેટલા હોય તો ખબર નથી, પણ સારા વાગી ગયા. આપણે જઈએ એકચુઅલીમાં ચા પીવા. એ બંધ થઈ ગયું, ઊભા રહ્યો તો હું પહેલાં બ્લોગ શૂટ કરી લઉં. ફિલહાલ તમારો ભાઈ જઈએ ચા પીવાનું. હું અત્યારે ઘરે જતો, હું બપોર પછી દુકાને જ નથી ગયો. હા, હવે શું કામ નથી ગયો, શું લેવા, શું કારણ, એ બધું તમને હમણાં થોડીક વારમાં ડિટેલમાં દઈશ. પણ ફિલહાલ હું જાઉં એકચ્યુઅલીમાં ચા પીવા. હા સાચું સાંભળો, હું જાઉં છું ચા પીવા. એ બાને આટો મરાઈ જાય ભાઈ પણ ભેગું. તો ફિલહાલ જાય ચા પીવા. હાલો તો ભાઈ પણ ભેગું થાય પછી મળી. તો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા. હવે એકચ્યુઅલીમાં બ્લોગ એડિટ કરીને હોઈ જવાનું. ને જે હતું એ કે હું શોપમાંથી નીકળી. હા, તમે સાચું સાંભળો છો. હું જ્યાં જોબ કરતો હતો ત્યાંથી હું નીકળી ગયો. થોડુંક એનું રીઝન છે એ મેં બી અત્યારે તો નહીં જણાવું, આજકાલમાં કદાચ કહી દઈશ. ને એનાથી હું નીકળી ગયો જસ્ટ. ને આજે એટલે ટૂંકમાં તમે આજે બ્લોગ જોઉં છું એ દિવસે હું આવીશ બાર ગામ. હા, બાર ગામ એટલે હું જ્યાં આવીશ તમને કાલે જ કહી દઈશ. હું પાછો જવાનો છું દુબઈ. યસ, તમે સાચું સાંભળો છો. તમારો ભાઈ જાય છે દુબઈ ટ્રીપમાં. એ જેવી તેવી નહીં, મિની દુબઈમાં. ઓરિજિનલ નહીં, મિની દુબઈ. જે મારો પહેલાંનો વ્લોગ જોયો છે એને ખ્યાલ હશે. અરે યાર, એક તો વધારે ખવાઈ ગયું ને ચાંદ ભાખરી. હા, તો પેલો શું હતું ભૂલી. હા, જે મારો પહેલાંનો વ્લોગ જોયો છે એને ખ્યાલ હશે મિની દુબઈ એટલે ક્યાં. તો જોઈ લેજો કદાચ ન જોયો તો. બાકી કાલનો વ્લોગ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે હું ક્યાં જવાનો છું. જે મિની દુબઈ કહું છું ને. હવે જસ્ટ વ્લોગ એડિટ કરીશ, સુઈ જઈશ. નીંદર આવે કેમ કાલ સવારમાં વહેલું જવાનું તો કીધું વ્લોગ એડિટ કરી નાખીને. બીજું તમારો ભાઈ કવર આજે પાછું બદલાયું ને બી દેખાતું નથી લાઇટ કારણે તો સાવ નહીં, પણ કવર બદલાયું. તો ફિલહાલ વ્લોગ એડિટ કરીને સુઈ જઈશ. તો કીધું લાવ પહેલાં વ્લોગનું એન્ડિંગ કરી નાખું કેમ કે બાકી એ હોન્ડા બહાર પડ્યું. હોન્ડા અંદર લેવાનું, હેન્ડલ લોક મારવાનું બાકી છે. તો પહેલાં હું કરી લઉં ભાઈ. મેં નીચે વરે કોઈક ઉપાડી જાય તો ડખા થાય કાકા. એમાં મારે ઓલું પડ્યું ખુલ્લું હોય, પણ જોકે બેટરી નથી એટલે વાંધો નહીં. બેટરીને કાઢી નાખી. હાલો તો પહેલાં હોન્ડા અંદર લઈ લે પછી મળી. ટંટણાન ટણાનન ટંટણાન. હાલો તો હોન્ડા અંદર લઈ લે મળી પછી.
તો ભાઈ હોન્ડા અંદર લઈ લીધું. તો હવે એકચ્યુઅલીમાં વ્લોગ એડિટ કરવાનો અને વ્લોગનું એન્ડિંગ એ બાકી. ને તમારો ભાઈ હમણાં ગયો તો બહાર એકચ્યુઅલીમાં ચા પીવા જે હમણાં ગયો તો ફ્રેન્ડ જોડે. ને તે ટાઈટ વાત હતી તો પહેરીને લીધું તો થોડીક વાર પહેલાં જ્યારે ગયો ત્યારે ટાઈટ નહોતી, પણ અત્યારે ઠંડો પવન હતો તો કીધું લાવ પહેરી જાઉં. વળી શરદી થઈ ગઈ મને એકચ્યુઅલીમાં અમે થોડી ઘણી શરદી છે. તો હવે જસ્ટ અંદર જઈશ, સુઈ જઈશ. હજી સેટી ઉપર જ જોવાનું હોય, બીજું કાંઈ હે નહીં નવીન. એક વસ્તુ એમને એમ પડી ટેન. આના ઉપરથી તમે ગેસ કરી શકો કે મારી પાસે કયું બાઇક છે. મહેન્દ્રનું છે સેન્ચુરો, જે તમને રિવેલ હમણાં થોડીક વાર પહેલાં કહ્યું, પણ આખું રિવેલ હજી હવે કરીશ 2 ચાંદીમાં. કેમ કે થોડું ઘણું જે તમને કીધું બેટરીનું કામકાજ છે તો એ બતાવવાનું છે. તો એ બેટરીના કારણે એમાં છે થોડું ઘણું. ને મારે જોબ મેકી દીધી મેં, હવેથી હું નથી જવાનો જે જાતું છે. તો ફિલહાલ કાલે જવાનું મિની દુબઈ, તો એની તૈયારી થોડી ઘણી. જોકે થોડી ઘણીમાં કાંઈ છે જ નહીં, ખાલી એક થેલો જેમાં 2 જોડી નાખવાની કપડાની, એટલે પૂરું આવી ગયું બધું. તો હવે આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા નાના ભાઈને સપોર્ટ કરજો. ને ઓલમોસ્ટ 220 સમથિંગ સબસ્ક્રાઈબર થઈ ગયા. તો આવી જ રીતે સપોર્ટ કરો. કે તમારા ભાઈને, નાના ભાઈને આટલી રિક્વેસ્ટ પૂરી કરી દો કે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલ સાથે પગે શેર કરો, મારા વિડીયો શેર કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં તેમને બતાવો, તમારા ભાઈને થોડું ઘણું ફેમસ કરી દો. બીજું કાંઈ નથી, આટલી રિક્વેસ્ટ છે તમારા નાના ભાઈની. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો ગમ્યું હોય તો, ને કોમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો, શું કાંઈ મજા આવે નથી મજા આવતી. ને હવેથી થોડા ઘણા વ્લોગમાં ફેરફાર આવશે, થોડા ઘણા ઇન્ટરેસ્ટિંગ વધારે હશે. એ તમને આગળ ડિટેલ જેમ આગળ કાર્યવાહી થાય એવી રીતે તમને કાર્યવાહી આગળની જણાવી દેશી. બાકી વિડીયોને ગમ્યું હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને નીચે યાર બેલ આઇકન જે ચાલુ ન કર્યું હોય તો કરી દેજો, કેમ કે મારા બીજા નવા વિડીયો આવે એની તમને જાણ મળતી રહી એના માટે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.